મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ એટલે કે તારીખ 11/10/2025ના રોજ ધોરણ 10 કોમ્પ્યુટરનું જે પ્રશ્નપત્ર લેવરાણું છે BKSVSનું એનું આજે આપણે સંપૂર્ણ 50 માર્ક્સના MCQનું સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। 50 MCQ છે। પહેલો છે www નું આખું નામ જણાવો, તેની અંદર આવશે વર્લ્ડ વાઇડ વેબ, ઓપ્શન નંબર એ। નેક્સ્ટ જોઈએ બીજો છે કે હાઇપરલિંક કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, ઓપ્શન નંબર સી, એ અને બી બંને, એટલે કે શબ્દ અને છબી બંનેનો ઉપયોગ થાય છે। ત્રીજો છે કે વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે, ઓપ્શન નંબર બી HTML। ચોથો છે HTML નું પૂરું નામ કયું છે, તો અંદર જોઈ શકો છો તમે ઓપ્શન નંબર સી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। પાંચમો છે HTML ટેગને નીચે પૈકી શેમાં લખવામાં આવે છે, તો ઓપ્શન નંબર ડી જે છે કોડિંગની ભાષામાં તમે જોઈ શકો છો। છઠ્ઠો છે નીચેનામાંથી HTML એલિમેન્ટને કોણ સંબોધે છે, તો અંદર ઓપ્શન નંબર એ આવશે કે શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ। સાતમો HTML ફાઇલ કયા અનુલંબન સાથે સાચવવામાં આવે છે, ઓપ્શન નંબર ડી, બી અને સી બંને। આઠમો જોઈએ HTML કોડિંગ H_sub 0 પરિણામ ખાલી જગ્યા આવશે, પરિણામ શું આવશે, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી H2O। નેક્સ્ટ આગળ જઈએ નવમો HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી ગુણધર્મો ઉપયોગમાં લેવાય છે। દસમો બ્રાઉઝર વિષય વસ્તુને પ્રદર્શિત કરતા સમયે નીચે પૈકી કોણ અવગણે છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ, એટલે કે સ્પેસ, ટેબ અને નવી લાઈન। 11મો છે HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર ઉપયોગમાં થાય છે, તો જોઈ શકો છો ઓપ્શન નંબર એ। 12મો છે વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે, ઓપ્શન નંબર બી જે છે આપણો રાઈટ છે। અને ધોરણ 10ના ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જો તમે હજુ સુધી ના જોઈન થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ભૂલ્યા વગરથી જોઈન થઈ જજો। આગળ જોઈએ 12મો કે વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે, તો ઓપ્શન નંબર બી જે છે આપણો રાઈટ આન્સર। 13મો નીચેના પૈકી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ હેડ અને બોડી। 14મો જોઈએ HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે, ઓપ્શન નંબર સી હેડમાં। 15મો છે કે ટિપ્પણીને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો આપણા આમુખ, ઓપ્શન નંબર એ। નેક્સ્ટ આગળ વધીએ 16મો કે HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર એ 16 અંકી પદ્ધતિમાં। આગળ છે 17મો JPEGનું આખું નામ જણાવો, તો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સ્ટ્રા ગ્રુપ। 18મો છે HTML એલિમેન્ટ પાનાને સમાંતર આડી લીટી દોરે છે, તો અંદર આવશે ઓપ્શન નંબર એ બેકગ્રાઉન્ડ। 19મો છે કે HTML એલિમેન્ટ પોતાને સમાંતર આડી લીટી દોરે છે, તો એમાં આવશે ઓપ્શન નંબર એ। 20મો HTMLમાં અક્ષરોના સ્વરૂપાંક માટે નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકાર છે, એમાં આવશે ઓપ્શન નંબર એ ભૌતિક અને તાર્કિક। નેક્સ્ટ 21મો ટેગની જોડી લખાણને વધુ ભારપૂર્વક રજૂ કરો, ઓપ્શન નંબર બી જે છે રાઈટ આન્સર આપણો। 22મો અક્ષરોના ચોક્કસ જાતના મરોડ અને કદ ગોઠવવા ખાલી જગ્યા ટેગનો ઉપયોગ થાય છે, એમાં ઓપ્શન નંબર ડી આપણો રાઈટ રહેશે। 23મો કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે, ઓપ્શન નંબર એ સ્પ્રેડશીટનો। 24મો કેલ્સી વર્કબુક સામાન્ય રીતે ખાલી જગ્યા વર્કશીટ ધરાવે છે, ઓપ્શન નંબર બી 3 વર્કશીટ ધરાવે છે। 25મો કેલ્સીમાં ખુલતી મૂળભૂત ફાઇલ એટલે કે સ્પ્રેડશીટનું નામ ખાલી જગ્યા છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી અનટાઇટેલેડ 1। 26મો કેલ્સીમાં સૂત્રની શરૂઆતમાં નીચેના પૈકી કયા ચિહ્નો ઉપયોગ કરવામાં આવે છે, ઓપ્શન નંબર ડી જે છે બરાબરનું ચિહ્ન એ આવશે। 27મો કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ ડોટ ઓડ્સ। 28મો દરેક કેલ્સી વર્કશીટમાં ખાલી જગ્યા કોલમ હોય છે, ઓપ્શન નંબર એ 1024। 29 કેલ્સીમાં કોલમની પહોળાઈ અને રોની ઊંચાઈ કયા મેનુની મદદથી બદલવામાં આવે છે, ઓપ્શન નંબર બી ફોર્મેટ મેનુથી બદલી શકાય છે।
30મો છે કેલ્સીમાં ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, ડેટા સોર્ટિંગ. 31 કેલ્સીમાં કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? એમાં આવશે ઓપ્શન નંબર સી, વેલિડેટિંગ. 32મો જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? આમાં આવશે ઓપ્શન નંબર ડી, F7 કીનો. 33મો કેલ્સી દસ્તાવેજમાં હેડર અને ફૂટર કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય છે? ઓપ્શન નંબર એ 3 વિભાગમાં. 34મો છે કેલ્સી વર્કશીટમાં ભૌતિક રીતે એકબીજાને ન હોય તેવા સેલને ખાલી જગ્યા કી વડે રાખીને પસંદ કરી શકાય છે. ઓપ્શન નંબર સી, કંટ્રોલ કી વડે. 35મો કેલ્સીમાં સેલ સ્થાનિકને નિરપેક્ષ બનાવવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર બી, જે ડોલર સાઇન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. 36મો કેલ્સીમાં મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? એમાં આવશે ઓપ્શન નંબર એ, F1 કીનો. 37 કેલ્સીમાં વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે? તેમાં મિત્રો આવશે આપણો ઓપ્શન નંબર એ, બરાબર ચિહ્ન છે એ આવશે, રાઈટ. 38 કેલ્સીમાં ફંક્શન વિઝાર્ડ ખોલવા માટેની શોર્ટકટ કી ખાલી જગ્યા છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ, કંટ્રોલ પ્લસ F12. 39 ખાલી જગ્યા વિધેય આપેલા સંખ્યાને ધન સ્વરૂપે પરત કરે છે, તો અંદર આવશે ઓપ્શન નંબર એ છે આપણો રાઈટ આન્સર. 40મો નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? તો ઓપ્શન નંબર ડી, પ્રોપર જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે. 41 ખાલી જગ્યા વિધેય આપેલ ધન સંખ્યાનું વર્ગમૂળ પરત કરે છે, તો અંદર આવશે ઓપ્શન નંબર એ, SQRT. 42મો છે નીચેના પૈકી ખાલી જગ્યા વિધેય સ્ટ્રિંગમાંથી વધારાની ખાલી જગ્યા દૂર કરે છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, ટ્રીમ. 43મો જે છે એના મિત્રો જવાબ સ્વરૂપે ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય. 43માની અંદર આવશે ઓપ્શન નંબર સી, રેમ. 44 નીચેના પૈકી કયું વિધેય કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી આજની તારીખ દર્શાવે છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, ટુડે. 45 કેલ્સીના વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય? એમાં આવશે ઓપ્શન નંબર ડી, વિધેય આધારિત હોય છે પોતે. 46 સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક રૂપે રજૂ કરતી કાર્યરીતિને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન નંબર બી, ફ્લોચાર્ટ કહેવામાં આવતો હોય છે. 47 ફ્લોચાર્ટમાં તીરનું ચિહ્ન શું બતાવવામાં વપરાય છે? ઓપ્શન નંબર એ, કાર્યના પ્રવાહની દિશા બતાવવામાં. 48 નીચેનામાંથી શું કોઈ પણ કાર્યનો મુખ્ય ભાગ છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી, પ્રક્રિયા. 49 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં અંત દર્શાવવા માટે વપરાય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, અંડાકાર. પછી છે 50મો કે નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, અલ્ગોરિધમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિશે કોમ્પ્યુટરનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ વિદ્યાર્થી મિત્રો BKSVSનું પ્રશ્નપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.